ઈરાન અને અમેરિકા વચ્ચે પણ સમજૂતીની સંભાવનાઓ પ્રબળ બની છે, એટલે ઘણા બધા પરિબળો એકઠા થવાથી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ છે। અર્થતંત્ર માટે સારા સંકેતની શેર બજાર ઉપર અસર જોવા મળી રહી છે। ઇન્ટ્રાડે 1000 થી વધુ ઉછાળાને લીધે રોકાણકારોને હાશકારો થયો છે। યુએસ ચીન વાતચીતમાં સકારાત્મક નિષ્કર્ષની પણ બજારોની અંદર આશા છે તે જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ભારતીય શેર બજારને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતના એ વૈશ્વિક સંકટ અને કટોકટી વચ્ચે ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર। ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેતની શેર બજાર ઉપર અસર જોવા મળી રહી છે। ભારતીય શેર બજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ 1000 પોઈન્ટનો ઉછાળો, ઇન્ટ્રાડે 1000 થી વધુ ઉછાળાને લીધે રોકાણકારોને હાશકારો થયો છે। નિફ્ટીમાં પણ ઇન્ટ્રાડે 330 પોઈન્ટથી વધુનો ઉછાળો। મોટા ભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં કરી રહ્યા છે કારોબાર। વેલ્યુ બ્લાઇન્ડને લીધે શેર બજારમાં ઇન્ટ્રાડે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારમાં સકારાત્મક ટ્રેડિંગની પણ ભારતમાં અસર જોવા મળી રહી છે। યુએસ ચીન વાતચીતમાં સકારાત્મક નિષ્કર્ષની પણ બજારોની અંદર આશા છે તે જોવા મળી રહી છે। જે રીતના એ વૈશ્વિક કટોકટી અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ એ ચીન અને અમેરિકી વડાપ્રધાનની આ જે મુલાકાત હતી, આ મુલાકાતની સીધી અસર વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહી છે। મુફદ્દલ જોડાયેલા છે મારી સાથે। મુફદ્દલ, એક બાજુ એ ભાવ વધારા, પેટ્રોલ ડીઝલ અને તમામ એ વૈશ્વિક આંશિક કટોકટીની વચ્ચે ભારતીય શેર બજાર માટે હવે ક્યાંક ને ક્યાંક હાશકારો થાય તેવા સમાચાર। બિલકુલ, જ્યારે મોર્ગન સ્ટેનલીએ રિપોર્ટ આપ્યો કે ભારતીય શેર બજાર માટે આગામી સમય ખૂબ સારો છે, એની પહેલી પ્રતિક્રિયા આજે ભારતીય શેર બજારે આપી છે। પણ બીજા પણ ઘણા બધા પરિબળો છે જેના કારણે ઇન્ટ્રાડે જો જોવા જઈએ તો સેન્સેક્સમાં 1000 થી વધારે પોઈન્ટનો ઉછાળો છે અને રોકાણકારો જે લગાતાર ભારતીય શેર બજારમાં નાણાં ગુમાવી રહ્યા હતા એમને થોડો હાશકારો થયો છે। ઘણા બધા એની પાછળના કારણ છે। એક તો લગાતાર ભારતીય શેર બજારમાં જે નરમાશનો માહોલ હતો, સેલિંગ પ્રેશર હતું, એના કારણે ઘણા બધા બ્લુ ચીપ શેર પણ બહુ સારા રેટ પર મળી રહ્યા છે। ત્યારે વેલ્યુ બાઇંગ પણ આજે ભારતીય શેર બજારમાં જોવા મળ્યું છે। એ વેલ્યુ બાઇંગના કારણે પણ ઉછાળો જોવા મળ્યો છે। બીજું, વોલેટાલિટી થોડી ઓછી થઈ રહી છે। વૈશ્વિક સ્તરે સમાચાર એવા આવી રહ્યા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે પણ સમજૂતીની સંભાવનાઓ પ્રબળ બની છે, કેમ કે ટ્રમ્પ જ્યારે ચીનમાં છે તો ત્યાં ભલે એ મુદ્દો ના હોય કે ભાઈ ઈરાન માટે થઈને ટ્રમ્પ ચીનમાં ગયા છે, શી જિનપિંગ સાથે ચર્ચા કરી રહ્યા છે, પણ ચોક્કસથી બેકડોર જ્યારે બંધ બારણે બેઠક મળશે ત્યારે એમાં એક મુદ્દો ઈરાન હોવાનો, અને એ જે મુદ્દો ઈરાનનો છે એમાં અમેરિકી અધિકારીઓ પણ કહી ચૂક્યા છે કે ત્યાં એ ચર્ચા થશે અને ચીન ચોક્કસથી ઈરાનને કોઈ સંદેશ મોકલશે જેનાથી હોર્મુઝ જે સ્ટ્રેટ છે તે ખોલવાની સંભાવનાઓ પણ છે। આ પણ એક વૈશ્વિક પરિબળ છે। બીજું, ભારતીય બજાર માટે પણ કેટલાક આકર્ષક અપડેટ્સ આવ્યા છે જેના કારણે પણ ભારતીય શેર બજારમાં રોકાણકારો છે થોડા સક્રિય થયા હોઈ શકે। એટલે ઘણા બધા પરિબળો એકઠા થવાથી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ છે। જે સારા શેર છે, બ્લુ ચીપ શેર છે, એમાં ખરીદી જોવા મળી રહી છે। ઘણા બધા સેક્ટોરલ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે અને આ જ વલણ દિવસભર જળવાઈ રહે એ પ્રકારની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। કૃણાલ, બદલ આભાર, માહિતી આપવા બદલ। જે રીતના એ અમેરિકી વડાપ્રધાન અને સાથે સાથે ચીનનું આ ડેલિગેશન વચ્ચેની વાતચીત અને ત્યારબાદ હવે ભારતીય શેર બજાર ઉપર એની સીધી અસર જોવા મળી રહી છે। જે રીતનું એ પ્રિડિક્શન કરવામાં આવ્યું હતું એ જ રીતના ક્યાંક ને ક્યાંક હાશકારો થાય રોકાણકારોને તે ટાઈપના એ સમાચાર સામે આવી રહ્યા છે। કેટલા સમય સુધી તેઓને રોકાણકારોને ફાયદો થઈ શકે છે તેના ઉપર પણ નજર રહેશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।